ચાલો આજે આપણે ચેપ્ટર 3ની અંદર સ્વાધ્યાયના ઉદાહરણ જોશું. લાસ્ટ ટાઈમના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય ઉદાહરણના જે કોયડો છે એ બધા સમાપ્ત કરી દીધા. હવે આજે આપણે સ્વાધ્યાયના ઉદાહરણ જોશું. ટ્રાય કરીશું કે એક લેક્ચરમાં બધા જ ઉદાહરણ થઈ જાય. તો એ આપણે જોશું સ્વાધ્યાયનો જે પહેલો સવાલ છે એ પહેલાં સવાલ વાંચી લઉં. આપણને એવું કીધું છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ વિદ્યુત પ્રવાહ વહેશે? અહીંયા બુક્સને સાઈડમાં મૂકી દઉં. આપણને એવું કીધું છે કે એક કાર છે અને કારની સંગ્રાહક બેટરીનું EMF આપણને આપેલું છે. સવાલ નંબર 1.1 છે જેનું EMF આપણને આપેલું છે. EMF એટલે વોલ્ટેજ, બેટરીનું વોલ્ટેજ આપેલું છે 12 વોટ. અને અહીંયા અમે જોઈ શકો કે આંતરિક અવરોધ જે આપણને આપેલું છે સ્મોલ આરની વેલ્યુ 0.4 ઓહમ આપેલી છે. તો આપણે કોષમાંથી જો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બાહ્ય બેટરીમાંથી કેટલો પ્રવાહ મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બાહ્ય એટલે બેટરીમાંથી મહત્તમ પ્રવાહ ક્યારે ખેંચી શકાય કે ભાઈ જ્યારે બાહ્ય અવરોધ જોડેલો નહીં હોય. બાહ્ય અવરોધ જોડેલો ધારી લો કે આપણી પાસે આ એક બેટરી છે અને બેટરી સાથે આ એક બાહ્ય અવરોધ છે અને આ બેટરીનો એક આંતરિક અવરોધ એની જસ્ટ આપણે બાજુમાં દર્શાવીએ. આ બેટરીનો આંતરિક અવરોધ, તો આ બેટરીનો EMF, આ બેટરીનો આંતરિક અવરોધ અને એનો થઈ ગયો બાહ્ય અવરોધ R. અને આનામાંથી ધારી લો કે વિદ્યુત પ્રવાહ I વહેતો છે. તો વોલ્ટેજને આપણે શું લખીએ? V ઇઝ ઇક્વલ ટુ શું લખીએ આપણે? I. અને અહીંયા ટોટલ અવરોધ કેટલું છે? R પ્લસ સ્મોલ r. શ્રેણીમાં છે ને R અને R. તો જ્યારે મેં અહીંયા વિદ્યુત પ્રવાહ લખું તો અહીંયા શું લખી દેવાય? E ભાગ્યા R પ્લસ R. હવે આ I ની વેલ્યુ મને મહત્તમ ક્યારે મળશે? I ની વેલ્યુ અહીંયા મહત્તમ ક્યારે મળશે? તમે જોઈ શકો છો I ની વેલ્યુ મને મહત્તમ ત્યારે મળશે જ્યારે આપણે R ની વેલ્યુ શું હોય? 0. જ્યારે અહીંયા R 0 હોય ત્યારે આપણે I શું મળશે? અહીંયા મેક્સિમમ એટલે બાહ્ય અવરોધ 0 હોય. તો અહીંયા E ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? 12 ભાગ્યા કેટલા? 0.4. 12 ભાગ્યા 0.4 કરો એટલે 4 3 12 એટલે 30 એમ્પિયર. કેટલો મળશે આપણને? 30 એમ્પિયર. ને આ સરળ અને સિમ્પલ સવાલ હતો, MCQ ટાઈપનો સવાલ હતો. હવે 1.2 નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ખબર પડી ગઈ હશે તમને કે ક્યારે આપણે વિદ્યુત પ્રવાહ મહત્તમ મળે. વિદ્યુત પ્રવાહ આપણને ત્યારે મહત્તમ મળશે જ્યારે એમાં જે બાહ્ય અવરોધ જોડેલો હોય બેટરી સાથે એ બાહ્ય અવરોધની વેલ્યુ કેટલી હોય? 0 લેવી હોય ત્યારે. ચાલો બીજો સવાલને વાંચી લો એકવાર. સવાલ એવું છે, એક સેકન્ડ ચોપડી નથી વાંચીએ. ચાલો સવાલ એવું છે કે 10 વોલ્ટનું EMF, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીનો એક અવરોધ સાથે જોડવામાં આવેલી છે. એટલે અહીંયા પહેલાં EMF આપેલું છે 10 વોલ્ટ અને 3 ઓહમનો આંતરિક અવરોધ બી આપેલું છે, જોડવામાં આવેલી છે. જો પરિપથમાં 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતું હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે કે જે બાહ્ય અવરોધ છે એ બાહ્ય અવરોધની વેલ્યુ આપણને પૂછેલી છે. જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલું છે એ બી આપણને અહીંયા પૂછેલું છે. ચાલો હવે આપણને સેમ રચના પૂછેલી છે 1.2 ની અંદર કે આ એક બેટરી વડે બાહ્ય અવરોધ જોડેલું છે અને બેટરીનો આંતરિક અવરોધ બી છે. બેટરીની EMF 10 વોટ છે, આંતરિક અવરોધ 0.5 ઓહમ છે અને અહીંયામાંથી વિદ્યુત પ્રવાહ વહેતો છે I ઇઝ ઇક્વલ ટુ કેટલો? આઈ થિંક 5 આંતરિક અવરોધ 3 ઓહમનું છે. આંતરિક અવરોધ 3 ઓહમનું છે. બેટરીનો જે વોલ્ટેજ છે એ 10 વોલ્ટ છે અને જે અહીંયા વિદ્યુત પ્રવાહ વહેતો છે એ 0.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો છે. અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ વહેતો છે એ કેટલું વહેતો છે? 0.5 એમ્પિયર આ બેટરીમાંથી. અને બેટરીનો આંતરિક અવરોધ 3 ઓહમ આપેલો છે. તો આપણને આ બેટરી સાથે જે બાહ્ય અવરોધ જોડેલું છે એની વેલ્યુ કેટલી છે એ આપણને શોધવાની છે. ભાઈ આ જ ફોર્મ્યુલા લગાવી દો. અહીંયા આપણે શું લખીએ કે અહીં બાહ્ય અવરોધ માટે તો બાહ્ય અવરોધ માટે આપણે શું લખીશું? બાહ્ય અવરોધ માટે આપણે લખીએ E ઇઝ ઇક્વલ ટુ I R પ્લસ R. આ બંને શ્રેણીમાં છે ને. ચાલો તો અહીંયા મેં E ભાગ્યા I કરું કેમ કે આપણે I ની વેલ્યુ ખબર છે. અહીંયા શું આવશે? R પ્લસ કેપિટલ R. સ્મોલ r ને આ બાજુ લઈ આવો તો E ભાગ્યા I, અહીંયા શું થશે? માઇનસ R. તો R E ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 10 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ આપણી પાસે કેટલું છે? 0.5 એમ્પિયર. -3 કરી દો તો ભાઈ મેં આને માઇનસ એટલે 5 - ની ઘાત 1 લઈ લો,
એટલે 5 દુ કેટલા થાય 10 ને માઇનસ ઉપર જાય તો કેટલું થઈ જાય 20 -3 20 -3 આ થશે તો આ રીતે કેટલું મળશે ને 17 ઓહમ. તો આ બાહ્ય અવરોધ આપણને મળી ગયો. અને ભાઈ આ જ સવાલની અંદર આપણે બીજો સવાલ એવો પૂછેલો છે કે અહીં ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે. તો પહેલાં ધ્યાન આપજો, ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ શું હોય. ઈએમએફ એટલે કે જ્યારે કોષ કાર્યરત ન હોય, ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે કોઈ સેલને દુકાનમાંથી લઈ આવ્યા અને એ સેલ જ્યારે આપણે રિમોટમાં નથી નાખેલું ત્યારે એ જે સેલ ઉપર લખેલું છે ને 1.5 વોલ્ટ, આ જે સેલ ઉપર લખેલું છે 1.5 વોલ્ટ, તમે સેલ જોયું હશે તો જે 1.5 વોલ્ટ લખેલું છે એ શું છે, એ છે સેલનો ઈએમએફ. એ શું છે, સેલનો ઈએમએફ. પરંતુ જ્યારે આપણને એ સેલને કોઈ રિમોટમાં નાખી દીધું, ટીવીનું રિમોટ કે ગમે તે રિમોટ છે, એસીનું રિમોટ છે, જ્યારે આપણે એ રિમોટમાં રાખી દીધું તો રિમોટમાં નાખ્યા પછી એ સેલમાંથી વોલ્ટેજ જે છે, વોલ્ટેજનું મૂલ્ય જરાક ડિવાઈડ થવા લાગશે. કેમ ડિવાઈડ થવા લાગશે, કેમ ઓછું થવા લાગશે? કેમ કે હવે એનો વોલ્ટેજ જ્યારે 1.5 વોલ્ટ, જ્યારે એના બંને ટર્મિનલ ખુલ્લા છે, બંને છેડા ઓપન છે, જ્યારે મેં અહીંયાથી આને બંને છેડા ઓપન કરી દઉં તો અહીંયા બહારમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ જશે નહીં. એટલે હવે જે મળશે મને, આ જે અહીંયાથી ઓપન છે, જો આ ભાગ અહીંયાથી ઓપન છે તો અહીંયાથી કોઈ વિદ્યુત પ્રવાહ આગળ જઈ શકશે નહીં, એટલે પરિપથ બંધ થશે નહીં. તો અહીંયા મને જો એનો વોલ્ટેજ મળશે ને ટોટલ આખો ને આખો કેટલો મળશે, 10 વોટ જેવું મળશે. હવે જ્યારે મેં આને ક્લોઝ કરી દઉં, પરિપથને બંધ કરી દઉં, હવે આ સવાલની અંદર આપણે એવું જ કીધું છે કે પરિપથને જ્યારે બંધ કરી દો ત્યારે ટર્મિનલ વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ એટલે કે જ્યારે આ બાહ્ય અવરોધ, જે બાહ્ય અવરોધ જોડેલો છે તે બાહ્ય અવરોધ જોડવામાં આવ્યા પછી એનું વોલ્ટેજનું મૂલ્ય આ 2 પોઈન્ટ ઉપર કેટલું હોય, આ 2 પોઈન્ટ ઉપર અથવા આ 2 પોઈન્ટ ઉપર એનું વોલ્ટેજ, બાહ્ય વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય. તો આપણે સિમ્પલ એ લખી શકીએ કે અહીં પરિપથનો ટર્મિનલ વોલ્ટેજ, તો પરિપથનો ટર્મિનલ વોલ્ટેજ શું હોય, V = IR. કેમ કે ભાઈ પરિપથમાંથી આ જે વોલ્ટેજ છે, જો ટર્મિનલ વોલ્ટેજ આપણે જોતા છે કે બાહ્ય અવરોધ જોડી દીધો તો બાહ્ય અવરોધ જોડ્યા પછી કેટલો વોલ્ટેજ આવતો છે આ 2 પોઈન્ટ ઉપર, આ 2 પોઈન્ટ ઉપર કેટલો વોલ્ટેજ આવતો છે. તો I ની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે, 0.5, અને R ની વેલ્યુ આપણને મેળવી ગઈ કેટલી, 17. તો આપણે લખી શકીએ 17 10 117 10 117 થઈ જાય. 117 ના અડધા કેટલા થઈ જાય, અરે યાર એક સેકન્ડ, 0.5. હવે મેં આને આ રીતે લખી શકું 5 × 10 ની -1 ઘાત, કેમ કે 1 0 આગળ આવ્યા, ગુણ્યા કેટલા થઈ ગયા 17. હવે 17 ના 10 170 થાય, 170 ડિવાઈડ બાય 2, એટલે મેં આ રીતે કરતો છું ભાઈ, 85 તમે કરો તો એ કેટલા આવશે, 85 × 10 ની -1 ઘાત અને -1 ને આગળ લાવો તો 8.5 વોટ. તો અહીંયા ટર્મિનલ વોલ્ટેજ આપણને કેટલું મળશે, અહીંયા ટર્મિનલ વોલ્ટેજ કેટલું મળશે આપણને, 8.5 વોલ્ટ. સમજી ગયા? તો અહીંયા 8.5 વોલ્ટ એનું ટર્મિનલ વોલ્ટેજ છે, અને એનું જે બાહ્ય અવરોધનું મૂલ્ય છે, આ જે કે બહારની આ બાહ્ય અવરોધ જે છે કેપિટલ R, આનું મૂલ્ય કેટલું છે 17, અને ટર્મિનલ વોલ્ટેજ આપણે કેટલો મળી ગયો 8.5 વોલ્ટ. સમજાયું? ચલો, તમને જો નહીં સમજાયું તો તમે કમેન્ટમાં પૂછી શકો કે કયો ટોપિક તમને નહીં સમજાતો છે એ બી. ચલો, મેં હવે નેક્સ્ટ સવાલ ઉપર જાઉં છું. નેક્સ્ટ સવાલ આપણને શું કીધું છે, નેક્સ્ટ સવાલની અંદર એક સેકન્ડ જોઈ લઈએ. નેક્સ્ટ સવાલ છે 1.3. આ સવાલ આપણે બહુ બધા કર્યા છે, ફરીથી એને કરી લઈએ આપણે. શું સવાલ છે કે એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ. અહીંયા આપેલી વિગત પહેલા લખતો જાઉં, હે ને, એટલે આપણને સરળતા થશે. અહીંયા મેં લખતો જાઉં. અહીંયા આપણને કીધું છે કે ભાઈ એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ. ભાઈ ઓરડાનું તાપમાન, સવાલ છે 1.3. પહેલા ઓરડાનું તાપમાન શું હોય, ઓરડાનું મેં પહેલા આપેલ વિગત લખી દઉં, પછી તમને સવાલ સમજાવી દઉં. કેમ કે જે વિગત આપેલી છે ને પહેલા એ તમે લખતા જાઓ ને તો આપણને ક્લિયર થઈ જાય કે એક્ઝેક્ટલી સવાલની અંદર પૂછેલું શું છે. તો ઓરડાનું તાપમાન, ભાઈ ઓરડાનું તાપમાન નથી આપેલું, પણ NCERT મુજબ ઓરડાનું તાપમાન આપણે લખીએ 27 ડિગ્રી સેલ્સિયસ, હે ને, સામાન્ય તાપમાન જેને કહીએ આપેલું છે, સોરી. અને ઓરડાના તાપમાને જે તાર છે, તારનો અવરોધ છે, તારનો અવરોધ મેં એને લખી દઉં R1. R1 ની વેલ્યુ આપેલી છે 100 ઓહમ. તો જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે અલ્ફા આપેલું છે 117 × 10 ની -4 ઘાત ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આનો એકમ ખાસ યાદ રાખજો, આનો એકમ પૂછી શકાય.
ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગુણાંક એટલો એ, અને તો તારનો અવરોધ 170 થાય. તારનો અવરોધ R2 આપેલું છે. જ્યારે મેં અહીંયા લખી દઉં, જ્યારે તારનો અવરોધ R2 આપેલો છે 117 ઓહમ થાય, 170 ઓહમ થાય, ત્યારે તારનું તાપમાન શોધવા કીધું છે. તો ભાઈ ત્યારે તારનું તાપમાન કેટલું હોય? ચાલો એકદમ ઈઝી સવાલ છે, એકદમ ઈઝી સવાલ છે. આપણને મેં પહેલાં સવાલ તમને સમજાવી દઉં. સવાલની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ કોઈ એક તાર છે, એ તારનું તાપમાન ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને તારનો અવરોધ R1 છે. એ તારનો આલ્ફા જે છે એને આપણે કહીએ તાપમાન ગુણાંક, એ દ્રવ્યનો ગુણધર્મ છે. એ આલ્ફાનું મૂલ્ય આપણને આટલું આપેલું છે. જ્યારે તારનો અવરોધ 170 ઓહમ થાય તો તારનું તાપમાન કેટલું હશે? તો ભાઈ તારનો અવરોધ જ્યારે 100 ઓહમ છે ત્યારે ઓરડાના તાપમાન પર છે, પણ જ્યારે તારનો અવરોધ 170 ઓહમ થાય તો તારનું તાપમાન કેટલું થશે એ આપણને મેળવવાનું છે. ચાલો કંઈ નહીં, ફોર્મ્યુલા બેઝ જ સવાલ છે. આ સવાલ આપણે કરી ગયા છે આગળ. ચાલો મેં અહીંયા લખી દઉં, અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ, અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણને ખબર છે શું હોય? R2 = R1 1 + અલ્ફા T2 - T1. આ આપણે જોઈએ. R2 = R1 1 + અલ્ફા T2 - T1. આ આપણને અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ છે. તો હવે આપણે શું કરી શકાય? પહેલાં તો R1 ને આની સાથે ગુણી લેવાનું, એટલે આપણું કેલ્ક્યુલેશન મિસ્ટેક નહીં થાય. તો મેં લખી દઉં R2 = R1, આની સાથે મલ્ટીપ્લાય થયો × R1 અલ્ફા × T2 - T1. આપણને T2 મેળવવાનું છે. તો એક કામ કરો, R1 ને આ બાજુ લઈ જાઓ તો અહીંયા થશે R2 - R1. આ આખું પદ ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ જાઓ. R1 અલ્ફા = અહીંયા થશે T2 - T1. પહેલાં આને સોલ્વ કરી લઈએ. R2 આપણી પાસે કેટલું છે? 117 માઇનસ R1 કેટલું છે? R1 100. અહીંયા R1 કેટલું છે ભાઈ? R1 100 ગુણ્યા 170 1.70 ગુણ્યા 10 ની -4 અહીંયા આવશે T2 - T1. T1 ની વેલ્યુ આપણને ખબર છે ભાઈ 27. અને પછીથી લાવજો અહીંયા, પહેલાં આને સોલ્વ. 170 માંથી 100 જાય તો 70. 1.70 છે. 1.70 આ 10 ની -4 છે અને 2 0 ને કામ, તો 10 ની માઇનસ કેટલા થાય? 2. તો એ આવી જશે 1.70 હે ને? 1.70 એ કેટલા થશે? આ 100 આનેમાંથી જશે તો 10 ની -2 અહીંયા આવશે T2 - 27. જો મેં આને એક ટ્રીક કરું હવે, 1.70 છે ને, મેં આને જ્યારે 70 લખું તો અહીંયા કેટલા થશે? 70 / 70 ગુણ્યા 10 ની માઇનસ કેટલા થશે? 3. 1 0 આગળ આવે એટલે ઘાત વધી જશે ને એમાં, તો એ આવશે T2 માઇનસ કેટલા થશે? 27. ભાઈ આ 70 × 70 હે ને? 70 કેન્સલ થાય, 70 અહીંયા કેન્સલ થશે ને? 70. હવે આ 10 ની -3 ઉપર આવે તો કેટલા થશે? પ્લસ. 10 ની -3 ઉપર આવે તો કેટલા થાય? પ્લસ. અને 10 ની -3 ઉપર આવે 3, હવે 10 ની +3 ઘાત, 10 ની 3 ઘાત એટલે એને આપણે શું લખીએ? T2 - 27. એને 1000 લખીએ તો 1000, અને આ બાજુ આવશે તો +27 = અહીંયા કેટલું હશે? T2. તો આપણે T2 ની વેલ્યુ મળી જશે 1027 ડિગ્રી સેલ્સિયસ. તો ભાઈ જ્યારે એનો તાપમાન એનો અવરોધ 170 ઓહમ હોય ત્યારે તાપમાન કેટલું જશે? 1027 ડિગ્રી સેલ્સિયસ. આ સરળતાથી આપણે આને કેલ્ક્યુલેટ કર્યું. બાકી આનામાં કંઈ મોટી વસ્તુ નહીં હતી જે આપણે દિમાગ લગાવવો પડે. આવા MCQ બેઝ સવાલ હતા. તો તમને આનો સ્ક્રીનશોટ લેવો હોય અથવા નોટ ડાઉન કરવો હોય તો કરી લો. તો આ સુધી મેં ઇંક નાખી લઉં. નોટ ડાઉન થઈ ગયો હશે. મેં આને પૂછી નાખું. આ કેમેરામાં પોઝ કરવાનો ઓપ્શન નથી આવતો એટલે આ વિડીયો લાંબો બની જશે. ચાલો કંઈ નહીં.
ચાલો નેક્સ્ટ સવાલ છે. નેક્સ્ટ સવાલ આપણે જોઈએ. સેમ આના જેવો જ સવાલ છે, કોપી પેસ્ટ સવાલ છે. ચાલો આને કરીએ આપણે. સવાલ નંબર આ કેટલું થશે સ્વાધ્યાયનું 1.4. 1.4 ની અંદર આપણને શું કીધું છે? મારી પાસે જૂની ચોપડી છે એકચ્યુઅલી. જૂની ચોપડીના રેફરન્સ બુક છે એક, એ જૂની ચોપડીનું છે. એમાં એક અવરોધકતાવાળો સવાલ બી હતો પણ એ આપણા નવી ચોપડીમાં નથી. ચલો આ એક સવાલ છે અહીંયા. શું કીધું છે કે એક ચાંદીનો તાર છે. ચાંદીનો તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આટલો છે. ભાઈ ચાંદીનો તાર છે. ચાંદીનો તારનો પહેલાં તાપમાન આપેલો છે. T1 તાપમાન છે 27.5 ડિગ્રી સેલ્સિયસ અને એ ટેમ્પરેચર પર આપણને અવરોધ આપેલો છે 2.1 ઓહમ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ તો 100 ડિગ્રી સેલ્સિયસ. પછી બીજું તાપમાન આપેલું છે T2 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર જે અવરોધ છે R2 એ આપેલો છે 2.7 ઓહમ. તો ચાંદીનો અવરોધકતા તાપમાન ગુણાંક. તો ભાઈ આવા સવાલ છે MCQ બેઝ સવાલ. તો આલ્ફા અહીંયા પૂછેલું છે. એક ચાંદીનો તાર છે કે ચાંદીનું દ્રવ્ય છે, એનું તાપમાન જ્યારે T1 છે ત્યારે એનો અવરોધ આટલો છે, જ્યારે એનું તાપમાન 100 છે 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારે એનો અવરોધ આટલો છે. તો એનો તાપમાન ગુણાંક કેટલો? ભાઈ આપને ખબર છે શું? અવરોધ અને તાપમાન ગુણાંક વચ્ચેનો સંબંધ શું છે? અવરોધ અને તાપમાન ગુણાંક વચ્ચેનો સંબંધ. તો R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે એ આલ્ફા જ કેલ્ક્યુલેટ કરવા કીધું છે. તો મેં તમને પહેલાં જ કીધું છે અને આ રીતે હંમેશા ગણી લેવાનું. તો R1 અહીંયા થશે R1 આલ્ફા, અહીંયા થશે T2 માઇનસ T1. R1 ને આ બાજુ લઈ જાઓ તો અહીંયા થશે R2 માઇનસ R1. આ R1 ને છેદમાં લઈ આવો, R1 ને અને આખું પદને છેદમાં લઈ આવો તો એ કેટલું થશે? R1 કેટલું થશે? T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું છે? ભાઈ પેલા આને લઈ આવવા, પછી આ ગુણાકારમાં તો આને છેદમાં લઈ આવવા આલ્ફા. તો એ આપણને આલ્ફા મળી જશે R2 માઇનસ R1 ડિવાઈડ બાય R1 ઇન્ટુ T2 માઇનસ T1. ચલો R2 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 2.7. આ R1 ની વેલ્યુ છે 2.1. R1 ની વેલ્યુ છે 2.1. T2 કેટલું છે? 100 માઇનસ 27.5. આઈ થિંક 27 યસ 27.5 જ છે. ચલો અલ્ફા એકદમ ઇઝી છે, કેલ્ક્યુલેટ કરવાનું છે. ચલો તો 2.7 માંથી 2.1 જાય એટલે કેટલા આવે? 0.6 હે ને? 2.7 માંથી 2.1 જાય એટલે 0.6. અહીંયા 2.1 એમને એમ જ રાખો. 100 માંથી 27 ને બાદ કરો એટલે કેટલા જાય? 73.5 એટલે 72.5 અને જ્યારે તમે આને કેલ્ક્યુલેટ કરો, હવે મેં ડાયરેક્ટ આનું કેલ્ક્યુલેશન લખી દીધું. જ્યારે તમે આને કેલ્ક્યુલેટ કરો 2.1 ઇન્ટુ 72.5 ત્યારે તમને મળશે 0.00394. 0.00394 આ તમને જવાબ મળશે. તમે અહીંયા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ હે ને, આનો એકમ હોય ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. મેં આને હવે દાખલા તરીકે લખું તો 1 2 3 જોઈ શકો તમે 1 2 3 1 2 3 અહીંયા આવ્યા ને 3 ગુણ્યા 10 ની માઇનસ સોરી એ લખી દો 3.9 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આનો જવાબ છે. તો ચાલશે 0.00394 તો 0.00 તો 1 2 3 આપણે આવ્યા 3 પોઈન્ટ આગળ આવ્યા તો અહીંયા 10 ની માઇનસ 3 ઘાત થશે. તો 0. એટલે 3.9 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આ તાપમાન ગુણાકારનો આપણને મળશે. તો ઇઝી સવાલ હતો. આ બી ફોર્મ્યુલા બેઝ સવાલ હતો કે ચાંદીનો તાર છે, એનામાં આપણે R1 R2 ની વેલ્યુ આપેલી છે, T2 T1 ની વેલ્યુ આપેલી છે અને આલ્ફા આપણને પૂછી લીધું છે. ચલો નેક્સ્ટ સવાલ કરીએ આપણે. નેક્સ્ટ સવાલ શું છે? સ્વાધ્યાય 1.5. આ બી સેમ ટુ સેમ આના જેવું જ સવાલ છે, એટલે ફોર્મ્યુલા આ રીતે જ લગાવવાનું છે. ચલો અહીંયા આપણને શું કીધું છે એ બધી વસ્તુ જોઈને આપણે વસ્તુ આપેલી છે. આ સવાલ એકવાર પૂછાયેલું છે માર્ચ 2022 ની અંદર. શું કીધું છે આપણે? નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર, એટલે એક તાર છે નિક્રોમનો, એ ગરમ કરવાનો તાર છે. તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. ચલો વોલ્ટેજ અહીં આપેલું છે 200 નિક્રોમના તાર માટે ને, એટલે કીધું નિક્રોમના તારને V ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટેજ સાથે જોડતા ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલું ખેંચતું છે? 3.2 એમ્પિયર. 3.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચતું છે. અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે.
જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય, જો ઓરડાનું તાપમાન, હા, અને પછી I1 છે, અને અમુક સમય પછી અહીંયા લખી દો, અમુક સમય પછી વિદ્યુત પ્રવાહ I2 ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે? 2.8 એમ્પિયર, 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે, જેટલું સ્થાયી થાય છે, 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એ આપણને આપેલું છે. ઓરડાનું તાપમાન T1 ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે ગરમ કરવા, તારને ગરમ કરવામાં આવે ત્યારે આપણને તાપમાન પૂછેલું છે. ત્યારે તારનું તાપમાન, હે ને, તારનું તાપમાન T2. જ્યારે તારને ગરમ કરીએ ત્યારે તાપમાન પૂછેલું છે T2. અલ્ફા એ આપેલું છે 1.70 ગુણ્યા 10⁻⁴. આપણને અહીંયા અલ્ફા આપેલું છે તાપમાન ગુણાંક. કઈ રીતના છે સવાલની અંદર? આ સવાલની અંદર ઇનડાયરેક્ટલી આપણે T1, R1 અને R2 આપેલું નથી. હવે એક વસ્તુ છે, સવાલ એવું છે કે ભાઈ નિક્રોમનો તાર છે, નિક્રોમના તારને આટલી વોલ્ટેજની બેટરી સાથે જોડવામાં આવેલું છે. હવે જ્યારે એને આટલી વોલ્ટેજની બેટરી સાથે તમે જોડેલું છે ત્યારે એમાંથી આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો ઓરડાના તાપમાન ઉપર, તો તેનો અવરોધ આપણને મળી જશે. ભાઈ કઈ રીતે મળશે? તો V ઇઝ ઇક્વલ ટુ IR, ઓહમના નિયમ પરથી આના પર અવરોધ મળી જશે. બીજો અવરોધ V ઇઝ ઇક્વલ ટુ IR, કેમ કે બેટરી તો ચેન્જ થતી નથી, બેટરી 230 જ છે, ત્યારે વિદ્યુત પ્રવાહ આટલું છે, ત્યારે અવરોધ મળી જશે. તો તાપમાન કેટલું છે? અંતિમ તાપમાન, જ્યારે તારને ગરમ કરવામાં આવે ત્યારે એનું તાપમાન કેટલું હશે? તો મેં એ લખી દો, તારનો પ્રારંભિક, હે ને, મેં લખ્યું વ્યવસ્થિત લખો, તારનો પ્રારંભિક અવરોધ. તો તારનો અહીંયા પ્રારંભિક અવરોધ આપણે મેળવીશું કઈ રીતે? V ઇઝ ઇક્વલ ટુ IR હોય, V ઇઝ ઇક્વલ ટુ IR, તો V ભાગે અહીંયા શું હશે? I1. તો V કેટલું છે? 230 ભાગ્યા I1 કેટલું છે? 3.2. જ્યારે તમે આને સોલ્વ કરો તો એપ્રોક્સિમેટલી તમારો જવાબ આવશે 72.187 એમ્પિયર, હે ને, 72.187 એમ્પિયર. એને લગભગ 72.2 એમ્પિયર લખી, 2 એમ્પિયર લખી દો, ચાલો ને, 72.2 એમ્પિયર એપ્રોક્સિમેશન કરીને લખી દીધો. અને તેમજ જ્યારે ભાઈ I ની કિંમત કેટલી હોય, એટલે I2 કેટલું હોય? 2.3 એમ્પિયર, સોરી 2.8 એમ્પિયર, 2.8 એમ્પિયર હોય ત્યારે અવરોધ, અરે યાર આ માઇક નીચે રહી ગયો એટલે અવાજ આવતો હશે કે નહીં ખબર. ચાલો જોઈએ. જ્યારે આપણને I2 2.8 એમ્પિયર છે ત્યારે આપણને અવરોધ પૂછેલું છે. જો પહેલા કંઈ જ નથી કર્યું, ખાલી આ જ કર્યું કે તારનો પ્રારંભિક અવરોધ R1, V ભાગ્યા I1 કરી લીધું, ત્યારે આપણે આટલો જવાબ મળ્યો. અને જ્યારે તારમાંથી I2 2.8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો છે ત્યારે આપણે અવરોધ શું મેળવીશું? ભાઈ વોલ્ટેજ તો એ જ છે, ખાલી R2 રહેશે, V ભાગ્યા આપણે લખીશું I2, કેમ કે વોલ્ટેજ તો સેમ જ છે ને, ખાલી I1 અને I2 બદલાતા છે, તો R1 અને I2 બદલાઈ જશે. તો 230 ભાગ્યા I2 ની વેલ્યુ છે 2.8. જ્યારે તમે આને સોલ્વ કરો તો આનો જવાબ આવશે લગભગ 82.143 એમ્પિયર. તમે જ્યારે આનું કેલ્ક્યુલેશન કરો તો આનો જવાબ મળશે. હવે તમે જોઈ શકો છો ભાઈ આપણી પાસે T1 છે, T2 મેળવવાનું છે, R1 છે, R2 છે. ચલો T2 ને મેળવી લઈએ. આલ્ફા બી છે આપણી પાસે, મેં એ લખી દઉં, તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ. ચલો અહીંયા લખી દો, R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ અલ્ફા T2 માઇનસ T1. ત્યાં લખી દો, R2 ઇઝ ઇક્વલ ટુ R1 અહીંયા R1 એમને એમ થશે, અહીંયા થશે R1 અલ્ફા, અહીંયા થશે T2 માઇનસ T1. ચલો R1 આ બાજુ ગયો, T2 આપણને મેળવવાનું છે, R1 ને આ બાજુ લઈ જાઓ તો R2 માઇનસ R1 ભાગ્યા R1 અલ્ફા, R1 અલ્ફા નીચે આવશે, એ આવશે T2 માઇનસ T1. T2 મેળવવાનું છે તો આને આ બાજુ લઈ આવશો. પહેલાં મેં લખી દઉં વેલ્યુ R2 કેટલું છે ભાઈ? R2 છે 82.143 માઇનસ 72.2 ડિવાઈડ બાય R1 કેટલું છે? R1
72.2 इंटू अल्फा 1.70 गुणिया 10⁻⁴ 10⁻⁴ इज इक्वल टू T2 माइनस T1. हाँ T1 ની વેલ્યુ આપણને ખબર છે. T1 ઓરડાનું તાપમાન છે કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. ચલો 82.143 ટુ જ્યારે તમે આને બાદ કરો તો અહીંયા કેલ્ક્યુલેટર તો નથી મારી પાસે તો મેં ટ્રાય કરું એ આવશે 10.268. એ જવાબ મળે 10.2 લખીએ આપણે 10.2 એપ્રોક્સ અને ડિવાઈડ બાય 72 ઇન્ટુ 1.70 કરો તમે તો તમારો જવાબ આવે 0.0122 હે ને અને ગુણ્યા 10⁻⁴ છે એટલે -4 ને તમે આગળ લાવો એટલે આગળ કરીને આ કરી દીધું છે. કેમ કે એટલા માટે આગળ કર્યું છે કેમ કે અહીંયા આ બાજુ 27 છે 27 ને આ બાજુ બોલાવો એટલે અહીંયા શું 27 પ્લસ અને અહીંયા મળશે T2. આ બેનો ભાગાકાર કરીને 27 ને આની અંદર ઉમેરી દેજો તો ત્યારે તમને જવાબ મળશે T2 ઇઝ ઇક્વલ ટુ લગભગ અહીંયા જવાબ આવે 867 ડિગ્રી સેલ્સિયસ એટલે 867 ડિગ્રી સેલ્સિયસ. આ ફાઇનલ આપણને જવાબ મળશે. સિમ્પલ. જો ખાલી કેલ્ક્યુલેશન જ છે, ફોર્મ્યુલા બેઝ સવાલ છે. આપણે R2 ઇઝ ઇક્વલ ટુ R11 પ્લસ અલ્ફા T2 માઇનસ T1 ને આવા સવાલ બોર્ડની અંદર ખાસ કરીને પૂછાય છે. અને તો તમે જોઈ શકો છો કંઈ જ નથી આમાં, ખાલી ફોર્મ્યુલા લગાવવાનું છે અને જરાક એવું કેલ્ક્યુલેશન કરવાનું છે. અને કેલ્ક્યુલેશનમાં હંમેશા ધ્યાન રાખજો R1 ને હંમેશા R1 સાથે ગુણી લેવાનું એટલે આપણે જરાક બી કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. કેમેરા ચાલુ છે ને? યસ કેમેરા ચાલુ છે. સમજાઈ ગયું? તમે આ બંને સવાલને નોટ ડાઉન કરવો હોય અથવા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ચલો ચાલો થઈ ગયું. ચલો નેક્સ્ટ સવાલ જે છે એ નેક્સ્ટ સવાલ કિર્ચોફના નિયમ પર આધારિત છે. આવા સવાલ આપણે આગળ બહુ બધા કર્યા છે તો હજુ એક આવો સવાલ આવી ગયો છે. આપણને આપણું આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ ગણો. તો આકૃતિમાં અહીંયા આપણે આપેલી છે. મેં આકૃતિ અહીંયા ડ્રો કરું પછી આપણે આ સવાલને સોલ્વ કરીએ. તો વિસ્ટન બ્રિજ જેવું દેખાતું છે આકૃતિ પણ આ કદાચ વિસ્ટન બ્રિજ નથી. ચાલો જોઈ લઈએ શું છે આકૃતિ. અહીંયા આપણે આપેલી છે આકૃતિ આપેલી છે. અહીંયા આપેલું છે 10 5 5 10 10 ઓહમ 5 ઓહમ 5 ઓહમ 10 ઓહમ અને વચ્ચે જે આપેલું છે 5 ઓહમ છે ને બહારથી જોડેલું છે 10 ઓહમ અને 10 વોલ્ટની બેટરી સાથે. દસ વોટની બેટરી સાથે આને જોડેલું છે. ચાલો નામ આપેલું છે આપણે બી એ રીતે નામ આપી દે A B C D અને યા વોલ્ટ EMF ને 10 વોલ્ટ લઈ લઈએ. ચલો ભાઈ આવો સવાલ આપેલો છે અને મેં તમને કીધું છે તે રીતે જ કે આ એક NCERTનો એવો સવાલ છે કે જેની અંદર આપણને વિદ્યુત પ્રવાહનું વિતરણ આપેલું નથી એટલે આ વિદ્યુત પ્રવાહનું વિતરણ આપણે જાતે કરવું પડશે. કંઈ નહીં આપણે જાતે કરી લઈશું વાંધો નથી. તો જો A B C D અને E ત્રણ આપણે લૂપ બી માનાવી લીધા. હવે આપણે વિદ્યુત પ્રવાહનું વિતરણ કરીને આને જલ્દી સોલ્વ કરીએ. ચાલો આપણે આ કરેલા જ છે સવાલ. જો તમને આ સવાલ જોવાના હોય કિર્ચોફના નિયમ પર કઈ રીતે સવાલ કરવાનો હોય તો મેં દરેક સવાલ જે NCERTની અંદર આપેલો છે અને કિર્ચોફ નિયમ કઈ રીતે કરવામાં આવે છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેવા એટલે તમે એ સવાલ બી ત્યાંથી જોઈને શીખી શકો છો. ચાલો મેં અહીંયા લખી દઉં ભાઈ કિર્ચોફનો નિયમ લગાવવા પહેલાં આપણે અહીંયા પૂછેલું દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મળો. તો અહીંયા AB શાખા થઈ જશે, BD શાખા, BC શાખા, DC શાખા, AD શાખા. આ બી એક શાખા થઈ જશે. AE શાખા લઈ લો અથવા DC શાખા લઈ લો. ચાલો
તો સૌથી પહેલાં આપણે વિદ્યુત પ્રવાહનું વિતરણ કરીએ. અહીંયાથી વિદ્યુત પ્રવાહ કાઢું આઈ, તો ધારી લો કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ આઈ આવ્યું, તો અહીંયા જશે આપણી પાસે I1, અહીંયા આવશે આપણી પાસે I માઇનસ I1. જો અહીંયાથી I1 જશે તો અહીંયા કેટલો આવશે I1. અને કોઈને લાગતું હોય કે આ વિસ્ટર્ન બ્રિજ છે, કે ભાઈ આ વિસ્ટર્ન બ્રિજ નથી, વિસ્ટર્ન બ્રિજ બી મેં સમજાવ્યું છે, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દેવા. વિસ્ટર્ન બ્રિજ શું હોય, ક્યારે વેસ્ટર્ન બ્રિજ આપણે કહીએ? વેસ્ટર્ન બ્રિજ તમને શોર્ટમાં કહી દો તો જ્યારે બી આપણી પાસે R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ R2 ભાગ્યા R3 ભાગ્યા, એટલે R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ R3 ભાગ્યા R4 થાય, એટલે કે આ ભાગ્યા આ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા આ થાય, ત્યારે જ એને વેસ્ટર્ન બ્રિજ કહીએ. તમે જોઈશો 10 ભાગ્યા 5 એટલે 2 થાય, 5 ભાગ્યા 10 એટલે આ નહીં થશે, હે ને? તો આ વેસ્ટર્ન બ્રિજ નથી. જો વેસ્ટર્ન બ્રિજ હતી તો સેન્ટરમાંથી આપણે 0 લઈ લેતે, હે ને? પણ આ વેસ્ટર્ન બ્રિજ નથી. ચલો અહીંયાથી I માઇનસ I1, કેમ કે ઉપરથી I1 ગયો છે. ચલો અહીંયાથી I1 આવ્યો. હવે મેં એક કામ કરું, જો અહીંયા ઉપર I1 આવ્યું છે, અહીંયા I માઇનસ I1 જતું છે, જ્યારે મેં નીચેથી ધારી લો કે I2 ને પસાર કરું તો અહીંયા કેટલું જશે? I1 માઇનસ I2. તો ઉપરથી કેટલું આવતું છે ભાઈ? I2. અહીંયાથી કેટલું જતું છે? I માઇનસ I1. હવે આની સાથે આ એડ થઈ જશે, I માઇનસ I1 પ્લસ કેટલું થશે? I2, કેમ કે I2 બી આવ્યું ને આની સાથે, તો એ ઉપરની આપણી પાસે આવ્યું I માઇનસ I1 પ્લસ I2, અને ઉપરથી આવતું છે I1 માઇનસ I2. જો તમે I1 પ્લસ છે, I1 માઇનસ છે, I2 માઇનસ છે, I2 પ્લસ છે, તો અહીંયા કેટલું જશે? ખાલી I. તો જેટલો વિદ્યુત પ્રવાહ આપણે કાઢ્યું એટલો વિદ્યુત પ્રવાહ આપણી પાસે પાછો આવી ગયો. એટલે આપણે જે વિદ્યુત પ્રવાહનું વિતરણ કર્યું એ બસું છે, બરાબર છે. ચલો ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયાથી I કાઢ્યું, અહીંયા ઉપર ગયું I1, અહીંયા ગયું I માઇનસ I1, અહીંયા પાછું જંક્શન આવ્યું, જંક્શન પાસે મેં I માઇનસ I2 આ બાજુ મોકલાવ્યું, તો અહીંયા નીચે કેટલું જશે? I2. ઉપરથી આવતું છે I2, અહીંયા આવશે I માઇનસ I1, અને ઉપરથી I2 આવ્યું તો એમાં એડ થશે I માઇનસ I1 પ્લસ I2. તો I માઇનસ I1 પ્લસ I2 અહીંયા આવ્યું, ઉપરથી આવશે I1 માઇનસ I2. જો I1 પ્લસ છે, I1 માઇનસ છે, I2 માઇનસ છે, I2 પ્લસ છે, એટલે પ્લસ માઇનસ કેન્સલ થશે ને ખાલી I બચશે ને આવી જશે, રાઈટ? તો વિદ્યુત પ્રવાહનું વિતરણ બી બરાબર છે. ચલો લૂપ માની લઈએ. સિમ્પલ મેં લૂપ મને દેખાતા છે 1, 2 અને આ 3, ખતમ. મારા 3 લૂપ થઈ ગયા. કોઈ આનામાં લૂપ આ બી માની શકે, ABCE તો બી કંઈ વાંધો નહીં, પણ મને જે દેખાતા છે સરળ મેં લૂપ માની લીધા. લૂપ કઈ રીતે માનવાના, શું કરવાનું એ બધું શીખવાડેલું છે. ચલો હવે લૂપ જ્યારે આપણી પાસે માની લીધા, લૂપ થઈ ગયા. હવે લૂપમાંથી મેં આ માર્ક પસંદ કરો, A B D A. મેં લખી દો કે અહીં પરિપથના માર્ગ A B D A માટે સમઘડી દિશામાં KVL લગાવતા. KVL એટલે કિર્ચોફનો નિયમ, કિર્ચોફનો વોલ્ટેજ. તમે આમ લખવાનું, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ લગાવતા A B D A દિશામાં. ચલો મેં આ બધું ચેન્જ કરું, આ બધું સ્ટાર્ટ કરું. આપને બી આ દિશામાં, વિદ્યુત પ્રવાહ બી આ દિશામાં, તો એ આવશે -10. કેટલું થશે? I1. ભાઈ આપને બી નીચે વિદ્યુત પ્રવાહ બી નીચે, આપને બી નીચે વિદ્યુત પ્રવાહ દીધો, તો અહીંયા થશે -5 I2. આ પોઈન્ટ પાસે આવ્યા, ભાઈ આ બાજુ નહીં જવાનું, આપણે ઉપર જતા છે વિદ્યુત પ્રવાહ નીચે, આપણે ઉપર વિદ્યુત પ્રવાહ નીચે, કેમ કે આપણે સમઘડીમાં છે. એ આવશે +5 I માઇનસ I1. એ વાળું એ પોઈન્ટ પર આવી ગયા એટલે ટોટલ વોલ્ટેજ 0. ચાલો આને વ્યવસ્થિત લખી દઈએ. -10 I1 -5 I2 +5 I પ્લસ માઇનસ -5 I1 ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ -10 I1 -5 I1 તો કેટલા થશે? -15 I1 -5 I2 +5 I ઇઝ ઇક્વલ ટુ 0. 5 ને કોમન કાઢી લઈએ, હે ને? 5 ને કોમન કાઢી લઈએ. ચાલો જો 10 I1 એકવાર ફરીથી જોઈ લો ભાઈ, કદાચ મિસ્ટેક થઈ જાય તો એ પ્રોબ્લેમ થઈ શકે, હે ને? કેમ કે મને બી આ કેલ્ક્યુલેશન મેં અહીંયા તમારી સામે જ કરતો છું, હે ને? તો જોઈ શકો તમે, આ બી આ બાજુ, આપને બી આ જોતો એટલે માઇનસમાં આવ્યું, આપને બી નીચે, જો આપને બી નીચે આવતા છે વિદ્યુત પ્રવાહ બી નીચે એટલે -5 I2. આપને ઉપર જતા છે વિદ્યુત પ્રવાહ નીચે, આપને ઉપર વિદ્યુત પ્રવાહ નીચે, આપને ઉપર વિદ્યુત પ્રવાહ એટલે +5 I માઇનસ I1. ચલો બરાબર છે, બધું બરાબર છે. -15 I1 -5 I2 -5 I. ચલો કોઈ પ્રોબ્લેમ નથી. હવે મેં કરું 5 ને કોમન કાઢી લો તો અહીંયા આવશે -3 I1 -I2 +I ઇઝ ઇક્વલ ટુ 0. 5 ને કોમન કાઢીને 0 ની નજીક લઈએ એટલે 0, એટલે મળી ગયું ઇક્વેશન નંબર 1. ડેટ ઇઝ ઓલ અબાઉટ. સમીકરણ 1 મળી ગયું, એને બોક્સ કરી લો એટલે ખોવાઈ નહીં જાય, હે ને? કેમ કે વધારે સમીકરણ મળે એટલે ખોવાઈ જાય અમુક વાર. ચલો -10 I1 15, કંઈ પ્રોબ્લેમ નથી. ચાલો હશે તો જોઈ લઈશું. હવે મને તો બરાબર જ લાગતું છે. ચાલો બીજો લૂપ લઈએ અહીંયા. તેવી જ રીતે લૂપ લઈએ BCD B, હે ને? BCD B માટે સમઘડી દિશામાં
KVL પરથી કિર્ચોફનો વોલ્ટેજના નિયમ પરથી સમગ્ર દિશામાં B થી સ્ટાર્ટ કરીએ. આપને બી આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે આ દિશામાં આપને બી આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે દિશામાં તો એ હશે -5I1 -I2 -5I1 -I2 પોઈન્ટ પર આવ્યા. આપણે આ તરફ આવતા છે વિદ્યુત પ્રવાહ નીચે, આપણે નીચે આવતા છે વિદ્યુત પ્રવાહ આપની સામે, આપણે નીચે વિદ્યુત પ્રવાહ આપની સામે તો એ આવશે +10. કેટલો આવશે I -I1 +I2 I -I1 +I2 કેમ કે ભાઈ આપણે નીચે વિદ્યુત પ્રવાહ ઉપર, હવે વિદ્યુત પ્રવાહ નીચે આવતું છે આપણે ઉપર જતા છે, વિદ્યુત પ્રવાહ નીચે આપણે ઉપર, વિદ્યુત પ્રવાહ નીચે આપણે ઉપર તો એ શું આવશે પ્લસ આવશે ને, પ્લસ કેટલો આવશે 5I2 ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું 0. તમે કહેશો આટલે કેમ લખતા છો, કેમ કે ભાઈ જગ્યા ઓછી પડશે એટલા માટે. વિદ્યુત પ્રવાહ બી આ બાજુ આપણે બી આ બાજુ એટલે -5I1 -I2 વિદ્યુત પ્રવાહ ઉપર આપણે નીચે તો -10I -I1 +I2 આપણે ઉપર વિદ્યુત પ્રવાહ નીચે તો +5I2. ચલો આને વ્યવસ્થિત સોલ્વ કરી લઈએ. એ થશે -5I1 +5I2 +10I ±10I1 10I2 અને એ થશે 5I2 ઇઝ ઇક્વલ ટુ 0. જોઈ શકો છો 10I ±-10I1 10I2 5I2. ચલો આને વ્યવસ્થિત લખીએ. જો ભાઈ -5I1 -10I1 આને ઉપર લખું મેં, હવે વધારે નીચે બહુ ખરાબ થઈ જશે. -5I1 -10I1 તો કેટલા છે -15I1 પતી ગયું ને. ચલો I1 કે 5I2 10I2 અને 5I2 10I2 અને 10I2 કેટલા છે 20I2 I1 10I1 કેન્સલ, I2 કેન્સલ અને +10I ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 0. ચલો 5 ને કોમન કાઢી લઈએ. અહીંયા આવશે 3I1 +4I2 +2I ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 2. ચાલો બીજું ઇક્વેશન મળી ગયું. -3I1 5 ને કોમન કરી લીધું 10I1 -10I1 થતું. ચાલો બરાબર જ છે ભાઈ, એટલી મહેનતથી તો કર્યું છે. હવે જોઈએ બરાબર છે, આ ઇક્વેશન બની ગયું. ચાલો બીજું લૂપ ખતમ. હવે લૂપ લઈએ 3. ભાઈ લૂપ કેટલા લેવાના જ્યાં સુધી આપણી આપેલી બધું વસ્તુ પૂરી નહીં થાય. આપેલી બધું વસ્તુ એટલે કે અવરોધ અને બેટરી જે બધું આપેલું હોય ને બધા લૂપમાં કવર થઈ જાય. જો આ લૂપમાં આ કવર થઈ ગયા, આ લૂપમાં આ કવર થઈ ગયા અને આ લૂપમાં બાકી હતું આ અવરોધ ને આ વોલ્ટેજ, આ અવરોધ અને આ વોલ્ટેજ, એટલે આના માટે ત્રીજો લૂપ વિચારી લીધો. ચાલો લૂપ લઈ લઈએ. તેમજ અહીં લૂપ ADCEA અહીંયા લખી દો. ADCEA માટે સમઘડી દિશામાં, સમઘડી હે ને આપણે સમઘડી જતા છે, સમઘડી દિશામાં KVL તમે આ રીતે લખવાનું, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ લગાવતા હે ને, KVL લગાવતા. તમે અહીંયા A થી સ્ટાર્ટ કરું. જો આપને બી આ દિશામાં, આપને બી આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે આ દિશામાં, આપને બી આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે આ દિશામાં તો અહીંયા આવશે -5I -I1 અહીંયા આવ્યા. આપને બી આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે, બે સમઘડી જતા છે ને, આપને બે દિશામાં વિદ્યુત પ્રવાહ બે દિશામાં તો અહીંયા આવશે -10I -I1 +I2 અહીંયાથી આવ્યા. આપણે જશે માઇનસથી પ્લસ, માઇનસથી ક્યાં આવ્યા પ્લસમાં, માઇનસથી આવ્યા પ્લસમાં. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસથી આવ્યા આપણે પ્લસમાં તો એ કેટલું થશે +10 માઇનસથી પ્લસમાં. આપને બે આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે આ દિશામાં, આપને બે આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે દિશામાં તો અહીંયા આવશે -10I થશે ને વિદ્યુત પ્રવાહ બે દિશામાં. આપણે જોઈ લઈએ ફરીથી એકવાર જોઈ લઈએ. ઇક્વલ ટુ 0 થાય. ચાલો ફરીથી એકવાર કંઈ કશે મિસ્ટેક તો નહીં હોય. આ વિદ્યુત પ્રવાહ બે દિશામાં, આપણી બે દિશામાં તો -5I -I1, આપની બે દિશામાં વિદ્યુત પ્રવાહ બે દિશામાં તો -10I -I1 +I2 બરાબર છે. માઇનસથી પ્લસ આવ્યો, ઓછાથી વધારે તરફ એટલે +10 અને આ બાજુ આપની બે તરફ વિદ્યુત પ્રવાહ તો -10I. ચલો આને વ્યવસ્થિત સોલ્વ કરી લઈએ. -5I -5I1 -10I, -10 થશે ને, પ્લસ માઇનસ માઇનસ અને -10I1, સોરી આ માઇનસ માઇનસ શું થશે પ્લસ, આ માઇનસ છે, આ માઇનસ છે, માઇનસ માઇનસ +10I1 માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ -10I2 -10I1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ
10 ને આ બાજુ લઈ જાઓ તો -10 અને અહીંયા થશે -10i ઇઝ ઇક્વલ ટુ આ 10 ને આ બાજુ લઈ જાઓ તો -10 સંખ્યાને જાય હંમેશા આ બાજુ લઈ જાઓ તો -10i ચલો -5i -10i -10i કેટલા -20i અને -5i તો -25i 5i1 10i1 એટલે 15i1 સોરી ભાઈ અહીંયા માઇનસ હતું ને હા માઇનસ પ્લસ માઇનસ -5i માઇનસ પ્લસ અહીંયા પ્લસ થઈ જશે ને એટલે જ કહું છું નાની મિસ્ટેક જોજો માઇનસ અહીંયા પ્લસ થશે પ્લસ 5i1 અહીંયા 5i1 અહીંયા 10i1 તો કેટલા થશે પ્લસ 15i1 હવે આ મિસ્ટેક મારાથી એટલા માટે પકડાઈ જતી છે કેમ કે આ સવાલ મેં આગળ બી સોલ્વ કરેલા હોય એટલે અમુક વાર જરાક યાદ રહી ગયેલું કે ભાઈ આનો જવાબ અહીંયા આટલો આવશે એટલે તમે આને પ્રેક્ટિસ કરીને જજો છે ને વ્યવસ્થિત એટલે તમારાથી આ મિસ્ટેક અને એકવાર જવાબ ભલે આવી જતો હોય તો એકવાર રફ કેલ્ક્યુલેશન કરીને જોઈ લેવાનું કે આપનો જવાબ આવતો છે કે મેચ થતો છે કે નહીં એકવાર મેચ કરીને જોઈ લેવાનું ચાલો તો અહીંયા થશે 5i1 10i1 એટલે 15i1 અહીંયા 10i થઈ ગયું 10i 5i અને 10i કેટલા થઈ ગયા 25i 10i1 5i1 એટલે 15i 10i અને આ 10i કેટલા થશે કર્યું ને ભૈયા 10i 20 i થઈ ગયું i1 થઈ ગયું i2 હા -10 ખબર નહીં પડતી ને અહીંયા એટલા માટે માઇનસ એટલે બહુ બધા વેરિયેબલ છે ને -10 i2 ઇઝ ઇક્વલ ટુ -10 ચાલો 5 ને કોમન કાઢી લઈએ -5 અહીંયા આવશે +3i1 -2i2 ને અહીંયાથી 5 કોમન 5 ડિવાઈડમાં લઈ જાઓ તો કેટલા થશે -2 ચાલો ઇક્વેશન નંબર 3 ચાલો સમીકરણ 1 2 અને 3 અહીંયા બની ગયું છે ચાલો તો સમીકરણ 1 2 3 અહીંયા બની ગયું છે હવે સમીકરણ 1 2 3 ને વ્યવસ્થિત શાંતિથી અને મન ભરીને જોઈ લો કે આપણે કયા સમીકરણને શેના વડે ગુણીએ 1 મિનિટ દરવાજો અહીંયા લગાવી દઉં અવાજ આવતો છે બહારથી ચાલો હવે અહીંયા 3 સમીકરણ આપણી પાસે બની ગયા છે સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 સમીકરણ 3 હવે સમીકરણ 1 2 3 ને વ્યવસ્થિત જોઈને ડિસાઈડ કરીએ કે કયા સમીકરણમાં શું કરીએ તો આપણને જવાબ મળે હજુ એક વસ્તુ તમને કહી દઉં એક્સ્ટ્રા માટે કિર્ચોફના નિયમમાં બધાનું i1 i2 i3 ની વેલ્યુ અલગ અલગ આવી શકે છે એના માટે ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી બધાના i1 i2 i3 ની વેલ્યુ અલગ અલગ આવી શકે છે પરંતુ જ્યારે તમને પૂછવામાં આવશે સવાલ કે ભાઈ ab શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો મારો બી એટલો જ હશે ને તમારું બી એટલું જ આવવું જોઈએ અથવા તમારું બરાબર છે અને મારું રોંગ આવતું છે તો મેં રોંગ છું સિમ્પલ આ વસ્તુ છે જ્યારે તમે પૂછવામાં આવે કે ડીસી શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ જશે બધાનું i1 i2 i3 અલગ અલગ હોઈ શકે છે પણ ડીસી શાખામાંથી વિદ્યુત પ્રવાહ તમને પૂછે તો બધાનો જવાબ એક સરખો જ આવશે આ એની ખાસિયત છે ચાલો 3 સમીકરણને હવે જોઈએ વધારે આપણે આગળ ટાઈમપાસ નહીં કરીએ હવે જો સમીકરણ 1 છે સમીકરણ 2 છે અહીંયા બી 3i1 છે ત્યાં બી 3i1 છે તમે એક કામ કરું અહીંયા i2 છે ત્યાં બી i2 છે અહીંયા i છે ત્યાં 2i છે 2i છે ઓકે અહીંયા i2 છે 2i2 છે અહીંયા i2 છે 3i1 છે 3i1 છે 5i છે ચાલો મેં એવું શોધતો હતો કે બે વેરિયેબલ ઉડી જાય બે વેરિયેબલ અહીંયા ઉડતા નથી ચાલો એક સમીકરણ 1 અને સમીકરણ 2 ને લઈ લઈએ મેં એક કામ કરું સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરી દો કોઈને કંઈ સોરી બાદબાકી જ કરી દઈએ સમીકરણ 1 અને સમીકરણ કેમ કે બાદબાકી કરીએ ને તો માઇનસ માઇનસ તો પ્લસ થશે એટલા માટે અમે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ ચાલો લખી દો કે અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા ચલો સમીકરણ 1 છે આપણી પાસે -3i1 -i2 + i ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ બાદબાકી કરવાની છે ને તો માઇનસ અહીંયા -3i1 + 4i2 + 2i ઇઝ ઇક્વલ ટુ 0 ભાઈ આ માઇનસ માઇનસ શું થશે પ્લસ માઇનસ પ્લસ એટલે આ કેન્સલ પ્લસ માઇનસ માઇનસ એટલે -4i2 અને આ 3i2 કેટલા છે -5i2 ભાઈ પ્લસ માઇનસ માઇનસ -4i2 ને i2 -5i2 આ પ્લસ માઇનસ કેટલું થશે પ્લસ માઇનસ 2i માંથી i જાય તો કેટલા વધે i ઇઝ ઇક્વલ ટુ 0 -5i2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા i ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું 0 તો મેં અહીંયા એવું લખી શકું માઇનસ ને i ને આ બાજુ લઈ જાઓ તો અહીંયા i કેટલું થશે પ્લસ અને અહીંયા કેટલો હશે i ઇઝ ઇક્વલ ટુ -5i2 અને યાદ રાખજો સમીકરણ 4 નામ લખી દઈએ એને કયું મતલબ નથી સમજાઈ ગયું પ્લસ માઇનસ માઇનસ -5i2 પ્લસ માઇનસ -5i2
વેઇટ -4i2 અને માઇનસ હા બરાબર છે -5i2 પ્લસ -2i2 એમાંથી આવી જતો i બરાબર. ચલો ચાલો સમીકરણ 4 મળી ગયું. હવે ભાઈ એવું નહીં કરતા કે આઈની કિંમત તમે કોઈ બી સમીકરણમાં ઉચકીને મૂકી દેશો. જ્યારે તમે આવું કરવા બી ગયા તો પ્રોબ્લેમ શું થશે ખબર? આઈ છે, અહીંયા વેરિયેબલ શું છે? i2 છે. ફોર એક્ઝામ્પલ તમે એક સમીકરણ મૂક્યું તો આઈની જગ્યા પર તમે આ મૂકશો તો બી અહીંયા વેરિયેબલ i1 તો છે જ ને, એટલે જવાબ મળશે નહીં. તો આને ખાલી બનાવીને મૂકી દીધું. હવે કોઈ એક બે સમીકરણને એવા લઈએ, આપણે બે સમીકરણ એવા પસંદ કરીએ. જો ટેકનિક શીખવાડું છું. બે સમીકરણ એવા પસંદ કરીએ કે જેમાં આપણે શું કરીએ, i1 ને લોપ કરી દઈએ, i1 ને ઉડાડી દઈએ એટલે i1 ઉડી જશે અને i ની કિંમત મૂકી દઈશું એટલે i2 ની કિંમત આપણને સરળતાથી મળી જશે. જો મેં શું કહેવા માંગુ છું કે હવે આપણી પાસે i ની જગ્યા ઉપર 5i2 છે બરાબર. i ની જગ્યા પર આપણે 5i2 મૂકી દઈશું. હવે મેં બે સમીકરણ એવા પસંદ કરું, આ 1 2 3 માંથી બે સમીકરણ એવા પસંદ કરું કે જેમાંથી મેં i1 ની કિંમત ઉડાવી દઉં. હવે જ્યારે લો કે મેં 2 અને 3 અને 2 ને પસંદ કર્યું અને જેમાંથી મેં i1 ને ઉડાવી દઉં, આ i1 ને ઉડાડી દીધું તો આપણી પાસે ખાલી સમીકરણની અંદર i2 અને i રહેશે અને મેં i ની જગ્યા ઉપર i2 ની કિંમત મૂકી દઉં, ખાલી મને i2 મળશે તો i2 ને મેં સરવાળો બાદ બાકીને કરીને મને આપણે i2 ની કિંમત મળી જશે. હવે i2 ની કિંમત આમાં મૂકી દે તો i ની કિંમત મળી જશે અને i ની કિંમત અને i2 ની કિંમત કોઈ બી સમીકરણ મૂકો એટલે આપણને i1 ની કિંમત મળી જશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જો ભાઈ કિર્ચોફના નિયમના સવાલ એવું નથી કે તમે એને એકવાર ગણો તો તરત તમને આવડી જાય અથવા તમે એને જોઈને શીખી જાઓ. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. અને જે સર લોકો જે તમને ભણાવતા છે કે જે મેં બી તમને ભણાવતો છું એ લોકોને અહીંયા વર્ષોની પ્રેક્ટિસ છે એટલે એ લોકો યાદ થઈ ગયેલા હોય સવાલ અમુક વાર. અને અમને બી જ્યારે કોઈ નવો સવાલ આવે ત્યારે અમને બી એના પર વિચારવું તો પડશે જ. આ સવાલ એનસીઆરટીના છે એટલે વર્ષોથી અમે ભણાવીએ એટલે અમુક વાર યાદ થઈ ગયેલા હોય તો તમે ડિપ્રેસ થવાની કે ચિંતાની વાત નથી કે આ સવાલ મને નહીં આવડશે. પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. 1 વાર 2 વાર 3 વાર 10 વાર 100 વાર ગણશો તો આવડી જશે. એ તો યાદ કરીને લેવાનું છે. ચાલો, અને આ બધું જે દિમાગ છે એ આપણે સોલ્વ કરીને જ પ્રેક્ટિસ કરીને જ ખબર પડશે. ચાલો મેં હવે સમીકરણ લઈ લો. સમીકરણ 2 અને 3 લઈ લો. 2 અને 3 નો શું કરી દો? મેં સરવાળો કરી દો. સરવાળો કરી દઈએ સમીકરણ 2 અને સમીકરણ 3 નો. મેં લખી દો. કેમ સરવાળો કરતા છો ભાઈ? કેમ કે અહીંયા પ્લસ છે એને તો પ્લસ 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 જ થશે અને આ પ્લસ માઇનસ શું જશે? કેન્સલ થઈ જશે પછી. ચાલો ઇંક સુકાઈ ગઈ. મેં લખી દો. અહીં સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા. ચલો સમીકરણ 2 લખી દો. -3i1 પ્લસ 4i2 પ્લસ 2i ઇઝ ઇક્વલ ટુ 0. અને સમીકરણ 3 છે આપણી પાસે. સરવાળો કરવાનો છે એટલે સરવાળોનું ચિહ્ન બહાર રાખો. ચલો -5i પ્લસ 3i1 -2i2 ઇઝ ઇક્વલ ટુ -2 है ने डिवाइड. चलो डिवाइडમાં કંઈ નથી, પ્લસ માઇનસ માઇનસ જ રહેશે એટલે -5i અને -2i સોરી +2i -5i +2i એટલે એ થશે -3i બાય -5 માંથી 2 જાય એટલે કેટલા? -3i ને હા બરાબર છે. પ્લસ 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 જ હશે એટલે પ્લસ આ +3i1 -3i1 કેન્સલ. -2i2 4i2 માંથી 2 જાય તો કેટલા વધે? +2i2 વધે ને ભાઈ. 4 માંથી 2 જાય તો કેટલા થશે? 2i2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? -2. હવે તમે જોઈ શકો છો મેં i ની કિંમત અહીંયા મૂકી દો -5i2 હે ને. ચલો અહીંયા લખી દો. i ની કિંમત મૂકતા ચલો i ની કિંમત મૂકી દઈએ તો અહીંયા લખી દો -3. i ની જગ્યા પર i ની કિંમત કેટલું છે? -5i2 એ કેટલું છે? +2i2 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? -2. ચલો એ કેટલા થશે? 5 અને 5 ગુણ્યા 3 કરો એટલે 15. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. i2 એ આવશે +2i2 ઇઝ ઇક્વલ ટુ -2. -2 એ કેટલા છે? 15i2 અને 2i2 કેટલા છે? 15 અને 2 17i2 ઇઝ ઇક્વલ ટુ એ કેટલું છે? -2 એટલે i2 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? -2 ભાગ્યા 17 એમ્પિયર. ચલો i2 નો જવાબ મળી ગયો છે. i2 નો જવાબ કેટલો છે? -2 ભાગ્યા 17 એમ્પિયર. અને ભાઈ ગભરાવાની જરૂર નથી કે માઇનસમાં કેમ જવાબ આવ્યો. આની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તો પ્લસ જ હોય છે હંમેશા, કેમ કે અદિશ રાશિ છે. અહીંયા માઇનસ જવાબ આવવાનું કારણ એ છે કે જે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા માનેલી છે ને એ વિદ્યુત પ્રવાહની દિશા ઊંધી છે એટલે વિદ્યુત પ્રવાહ બી થી ડી નહીં, વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહેતો છે? ડી થી બી તરફ વહેતો હશે. તો અહીંયા માઇનસ આવ્યું એટલે એવું નથી કે આપણો જવાબ રોંગ છે.
એનો અર્થ એવું એ થાય છે કે જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ બી થી ડી તરફ વહેતો છે એની ઊંધી દિશા છે. એની ઊંધી દિશા એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા ક્યાંથી ક્યાં વહેતો છે? વિદ્યુત પ્રવાહ અહીંયા ડી થી બી તરફ વહેતો છે. એટલે એ આપણો જવાબ -2/17 એમ્પિયર આવ્યો છે. ચલો આ થઈ ગયું. હવે I2 ની કિંમતને આપણે સમીકરણ 4 માં મૂકી દઈએ એટલે આપણે I ની કિંમત મળી જશે. મેં લખી દો માટે સમીકરણ 4 માં I2 ની કિંમત મૂકતા. ચાલો સમીકરણ 4 માં I2 ની કિંમત મૂકીએ તો સમીકરણ 4 માં આપણી પાસે I -5 I2. ચલો -5 I2 છે. -5 I2 ની વેલ્યુ કેટલી છે? -2/17 એટલે માઇનસ કેટલા થશે? માઇનસ પ્લસ 5 કેટલા થઈ જાય? 10/17 એમ્પિયર. તો I ની કિંમત મળી ગઈ, I2 ની કિંમત મળી ગઈ. હવે I અને I2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. કોઈ બી સમીકરણમાં મૂકો એટલે આપણને I1 ની કિંમત મળી જશે. ચાલો સમીકરણ 1 ઇઝી દેખાતું છે મને, કોઈ બી સમીકરણમાં મૂકી શકાય. મેં સમીકરણ 1 માં મૂકું એટલે કીધું સમીકરણ 1 માં I2 અને I ની કિંમત મૂકતા. ચલો સમીકરણ 1 ને લખી લઉં મેં અહીંયા -3I1 -I2 + I = 0. ચલો -3 I1 ની કિંમત મળવાની છે તો I1 એમને એમ જ રહેશે. -I2 ની કિંમત કેટલી છે? -2/17. I2 ની કિંમત છે ને -2/17 અહીંયા માઇનસ છે, પ્લસ I ની કિંમત કેટલી છે? 10/17 = 0. એ માઇનસ કેટલું થશે? માઇનસ પ્લસ તો -3I1 થશે પ્લસ 2/17 એ થશે 10/17 = 0. એ જો છેદ સમાન છે એટલે ઉપર આની બે થાય. 10 અને 2 કેટલા છે? 12. 12 કેટલા થશે? 17. તો -3I1 પ્લસ અહીંયા કેટલા છે? 12/17 = 0. અને આ બાજુ લઈ જાઓ તો કેટલું થશે? માઇનસ. પ્લસને આ બાજુ લઈ જાઓ તો માઇનસ. તો -3I1 = કેટલું થશે? -12/17. માઇનસ અહીંયા શું જશે? પ્લસ. આ માઇનસ છે, આવીને આ બાજુ લઈ જાઓ તો માઇનસ, અને 3 ને આ બાજુ લઈ જાઓ તો કેટલું થશે? માઇનસ. તો 3I1 = કેટલું થશે? 12/17 - 3. ચલો આનો LCM લઈ લઈએ. 17 કેટલા? 51. 51 માંથી બરાબર કર્યું ને આપણે 2/17 અને 10/17 એટલે 51 17 51 12 માંથી 51 જાય તો ભાઈ 12. એક કામ કરીએ આપણે 12 માંથી 51 ને બાદ કરી દઈએ. આ કેટલા વધશે? 2 માંથી 1 જાય તો 1. 12 માંથી 51 ને બાદ કરતા છે ને, 2 માંથી 1 જતો છે તો 1 વધશે. સોરી -12 બરાબર તો છે. બરાબર છે. ચાલો અહીંયા I1 માઇનસ અહીંયા પ્લસ થઈ ગયું અને 3 આ બાજુ હશે તો અહીંયા 3 શું થશે? આપણો એ જ આવશે, બાદબાકી થશે. અને 12/17 કરો એટલે આપણે એક કામ કરીએ, 12/17 કરી દઈએ. એક કામ કરીએ તો મેં લખી દઉં 120/17. 10 ની -1 ચડાવી લીધું. કેટલા હશે? 17 85 થાય. 17 પછી તમે એમાં 6 ઉમેરો તો કેટલા થઈ જશે? 17 6 સમથિંગ આવશે ને. જો 17 ને 6 વાળી મલ્ટીપ્લાય કરો તો એ આવશે 42 એટલે 2. એ આવશે 4 અને આ કેટલા છે? 4. 6 4 24. એટલે એક કામ કરીએ આપણે 6 જો 17 ને 6 વડે ગુણીએ તો એ કેટલે છે? 6 × 7 એટલે 2 4 6 6 અને આ કેટલાથી જાય? 4. એ આવશે 10 એટલે 102. અને એમાં પાછા 70 ઉમેરો તો એ પ્રોબ્લેમ થશે. એટલે અહીંયા 0.6 સુધી આપણે લખીએ ને, 0.62 એમ લખી દઈએ. 0.62 સમથિંગ આવતો છે જવાબ. એક કામ કરીએ ભાઈ, હે ને, એ 0.62 સુધી જવાબ આવતો છે. મેં જોઈ લઉં એકવાર. તો આનો જવાબ જે આપણને મળશે એ મળશે 12 જવાબ કેમ રોંગ આવતું છે આપનું? આઈ વિલ ચેક ઇટ. 1 મિનિટ. આવી ગયું છે કદાચ. હા, એટલે I1 I2 એ લોકોનો અલગ અલગ હોઈ શકે છે. એટલે મેં જ કીધું તમને I1 I2 અલગ હોઈ શકે છે. તો એક કામ કરીએ,
કોણ અહીંયા 12 ભાગ્યા 17 કરો એટલે આને 120 લઈ લઈએ એટલે 17 ગુણ્યા 7 કરો એટલે 7 49 4 7 અને 4 એટલે 7 એટલે 7 પોઈન્ટ સમથિંગ આવશે એટલે પોઈન્ટમાં જવાબ આવતું છે. કેમ રોંગ કેમ આવતું છે? એકવાર મેં આને કેલ્ક્યુલેટ કરી લઉં કેમ કે પછી રોંગ આવ્યું તો આખું સમીકરણ આપણે આને સોલ્વ કરવું પડશે. 1 મિનિટ કદાચ અહીંયા મેં ભૂલ કરી છે એવું લાગતું છે કેમ કે જવાબ આપણે આને સોલ્વ કરતા છે ને તો માઇનસમાં આવતું છે તો એવું નહીં થવું જોઈએ કેમ કે આપણી પાસે I1 મળી ગયું I2 મળી ગયું બધી તો વેલ્યુ બરાબર તો મળી ગઈ છે. તો એ I1 માં મિસ્ટેક કરી કે જો -3I1 -I2 I બરાબર તો I2 ની કિંમત મેં લીધી માઇનસ અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ. એક કામ કરીને ભાઈ અહીંયાથી જ જોઈ લઈએ એકવાર ફરીથી કશી મિસ્ટેક હોય તો એટલે તરત પકડાઈ જાય હે ને. અહીંયા કેલ્ક્યુલેટર અવેલેબલ છે આપણી પાસે તો મેં અહીંયા કરી દો. 1 સેકન્ડ 2/17 કરીએ તો જે આવશે મને મારાથી જ લાગતું છે મિસ્ટેક થઈ ગઈ હશે તો એના માટે કંઈ પ્રોબ્લેમ નહીં. અહીં આવશે પ્લસ 0.1176 ને અહીંયા 10/17 કરો તો પ્લસ 0.882 વાંધો નહીં એ આવશે 0. આ બેનો સરવાળો કરી લઈએ પ્લસ 0.1176 એ આવશે બરાબર જ તો આવતું છે ભાઈ તો બી એ જ આવ્યું. એક કામ કરીએ -3I1 અને આ બાજુ લઈ જઈએ આ બેનો સરવાળો કરીને જવાબ આવતું છે 0.7058 ને આ બાજુ લઈ જઈએ તો કેટલું હશે આ માઇનસ આવ્યું ને આ બેનો સરવાળો આ બાજુ લઈ જાઓ તો માઇનસ પ્લસ તો I1 = આવશે 0.7058 ડિવાઈડ બાય I1 ની વેલ્યુ કેટલી છે 3 તો I1 ની વેલ્યુ મળીશે આપણે ડિવાઈડ બાય 3 તો એ આવશે જવાબ 0.2352 એ જ આવતો છે પહેલાં બી એમ્પિયર. હા આપણને જવાબ મળ્યો. ચલો ભાઈ I1 I2 I3 ની વેલ્યુ આપણને આ મળી ગઈ છે. મેં એકવાર અને ટેલી કરી લો જે ચોપડીનો આન્સર છે એની સાથે મેચ કરી લો કે બરાબર છે કે નહીં. જો ફરીથી મેં તમને એમ કહું છું કે અહીંયા I1 I2 I3 મેં એમ લોકોનું જોયું કે એ લોકોનું મારું જુદું છે પણ મેં હવે શું કરીશ મારું જવાબ બરાબર છે કે નહીં મારું I1 જોઈ લઈશ કે AB શાખામાંથી જતો છે તો એ લોકોનો AB શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ જતો છે એ આપણે જોઈ લેવાનું અને એ બરાબર છે. ચોપડીમાંથી મેં જસ્ટ આ રીતે ટેલી કરતો છું. હવે તમે કહેશો એમને એક્ઝામમાં કઈ રીતે ખબર પડશે? એક્ઝામમાં ખબર આપણે એટલા માટે નહીં પડી શકે કે આપણે જવાબ ખબર નહીં હોય અને એના માટે આપણે શું કરીએ એના માટે ભાઈ પ્રેક્ટિસ સિવાય એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ચલો કેમ કે આપણે NCERTનો સવાલ જોતા છે એટલે મારો જવાબ રાઈટ છે કે રોંગ એટલે એ તમે જોઈ લો હે ને. ચલો તો I1 મારો જે વિદ્યુત પ્રવાહ છે AB શાખામાંથી જતો છે અને ચોપડીના AB શાખામાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતું છે એ પસાર થતું છે 4/17 એટલે મેં જોઈ લો AB શાખા ને 4/17 યસ બરાબર છે ભાઈ 4/17 એટલે 0.23529 યસ ઇટ ઇઝ અવર રાઈટ આન્સર. I2 -2/17 એ બી બરાબર છે અને આ કયું 10/17 એ બી બરાબર છે. ચાલો 3 સવાલ બરાબર છે. હવે જરાક મેં તમને કીધું છે આ સવાલનો જવાબ તો મળી ગયેલો હોય આપણને આટલે સુધી ગણો એટલે અડધા માર્કનું કામ થઈ ગયું હોય. અડધા માર્ક્સ માટે સવાલને સ્કીપ કરવાની જરૂર નથી. લાસ્ટમાં ખાલી એવું લખવાનું હોય અહીં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ તો ભાઈ મેં AB શાખા લખું AB શાખામાંથી કેટલું છે જુઓ AB શાખામાંથી કેટલું છે I1 તો I1 કેટલું છે આપણી પાસે I1 આવ્યું ને કેટલું આવ્યું 0.2352 એમ્પિયર
ચાલો એ બી શાખા થઈ ગયું. મેં લખી દઉં બીડી શાખા. બીડી શાખા તો ભાઈ બીડી શાખામાંથી કેટલું છે I2, તો I2 ની વેલ્યુ લખી દો. I2 કેટલું છે બીડી શાખામાંથી I2 કેટલું છે -2/17. ચાલો એક બીજું લઈ લો તમારા માટે, આ લઈ લઈએ ડીસી શાખા લઈ લો. ડીસી શાખા હે ને, દેખાતું છે ને ડીસી શાખામાંથી. તો ભાઈ ડીસી શાખામાંથી તમે જોઈ શકો I -I1 પ્લસ I2 ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઈએ. I ની વેલ્યુ કેટલી છે 10/17. ચલો કોઈ પહેલાં વેલ્યુ મૂકી દઈએ 10/17 માઇનસ I1 કેટલું છે 0.2352 અને પ્લસ માઇનસ I2 ની વેલ્યુ માઇનસ છે ને 2/17. 2/17. હલો હા બોલ. नहीं चल वीडियो बना. अरे फोन आ गया. चल तो भाई 10/17 लगी लो. 10/17 0.588. मैं डायरेक्ट कर लो है ना ये आने तो मैं व्यवस्थित कैलकुलेट कर दो. तो 0.588 माइनस 0.2352 0.3530 થશે. 0.3530 ને 2/17 માઇનસ 0.3053 એટલે તમારો જવાબ આવશે 0.1858 એમ્પિયર. કેલ્ક્યુલેટર છે એટલે એનો ફાયદો આપણે લઈશું. આપણે CBSEમાં નથી, કેમ કે CBSE બોર્ડમાં અમુક વાર નહીં કેલ્ક્યુલેટર નહીં હોય, એ લોકો પાસે નહીં આપે. ચાલો મારા હિસાબે હું આ સવાલનો જવાબ બરાબર છે ભાઈ. ડીસી શાખા આપણે જોઈ. ડીસી શાખા એટલે આ શાખા I -I1 -I2. તો I ની કિંમત મૂકો, I1 ની કિંમત મૂકો, I2 ની કિંમત એટલે જવાબ મળી. હવે તમને બાકીની શાખા જે છે, બાકીની શાખા કઈ બાકી રહી ગઈ? AD શાખા બાકી રહી ગઈ, BC શાખા બાકી રહી ગઈ અને BE શાખાને બી એક લઈ લેજો. BE શાખામાંથી જોઈ શકો I ની કિંમત એ જ મૂકી દેજો. કેટલી આવી? I ની કિંમત 10/17. બાકી કંઈ વાંધો નથી. અહીંયા આપનો આ સવાલ બી પૂરો થતો છે. કદાચ આપણે NCERTનો 1 પોઈન્ટ સ્વાધ્યાય એની આગળ આપણે કયું જોયું? 1.4 જોયું કે 1. આઈ થિંક 1.4 આપણે જોયું ને. જો 1.1 જોયું, 1.2, 1.3, 1.4, 1.5, 1.6 નંબરનો આપનો આ સવાલ હતો. 1.6 ચાલો સ્વાધ્યાય 1.6 નંબરનો સવાલ હતો, જે ઇઝી સવાલ હતો, અઘરો નહીં હતો. રિયલમાં જોવા જઈએ તો અઘરો સવાલ નહીં હતો. મારી પાસે કેલ્ક્યુલેટર નહીં હતું એટલે મને ટાઈમ લાગ્યો, પણ તમારી પાસે એક્ઝામમાં કેલ્ક્યુલેટર હોય એટલે તમે આને સરળતાથી કરી શકો છો. ચાલો તમે આનો વિડીયો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે વિડીયો 1 કલાકનો બની ગયો છે, વાંધો નહીં. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાં સુધી મેં ઇંક નાખી દઉં. ઇંક નાખી દઈએ અહીંયા. ઇંક પતી ગઈ છે. બે વાર ઇંક નાખવી પડે, કંઈ પ્રોબ્લેમ નથી. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચાલો ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1.7 જોઈએ. 1.7 ચલો સ્વાધ્યાયનું 1.7 નંબરનું એક્ઝામ્પલ શું કહે છે આપણને જોઈ લઈએ. 1.7 એક્ઝામ્પલ જોઈએ. શું કીધું છે આપણને અહીંયા કે 8 વોલ્ટ EMF ની 0.5 વોટનો આંતરિક અવરોધ ધરાવતી
સંગ્રાહક બેટરીને ઈએમએફ આપણને આપેલો છે, બેટરીનો ઈએમએફ આપેલો છે 8 વોલ્ટ. જે વસ્તુ આપેલી છે પહેલાં એ લખી લો, પછી તમને સવાલ સમજો. અને આંતરિક અવરોધ આપેલો છે સ્મોલ આર એટલે આંતરિક અવરોધ હે ને, આંતરિક અવરોધ મેં અહીંયા લખી દો. ચાલો લખી દઈએ એટલે અમુકને કન્ફ્યુઝન નહીં થાય. આંતરિક અવરોધને આપણે હંમેશા સ્મોલ આર વડે દર્શાવીએ. સ્મોલ આર ઇક્વલ ટુ આપેલો છે 0.5 ઓહમ. લખી દો અહીંયા 0.5 ઓહમ વ્યવસ્થિત લખીએ. આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 ડીસી સપ્લાય સાથે જોડેલું છે. ભાઈ બેટરીને ડીસી વોલ્ટેજ આપણને આપેલો છે 120 વોલ્ટ. 8 વોલ્ટ ઈએમએફ અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટેજ ડીસી સપ્લાય સાથે જોડેલું છે. ડીસી સપ્લાયથી 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. અને અવરોધનું મૂલ્ય આપેલું છે બાહ્ય અવરોધનું મૂલ્ય 15.5 ઓહમ ના 120 વોલ્ટ ડીસી સપ્લાયથી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો વિદ્યુત ભારની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, તો અહીંયા વિદ્યુત પ્રવાહની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ આપણને અહીંયા પૂછેલું છે. હા બસ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ આપણને પૂછેલું છે. તો બાકી આ સવાલમાં કંઈ નથી. ભાઈ ચાર્જિંગની પ્રક્રિયા પૂછશે એટલે સવાલ એવું છે કે આપની જે ઈએમએફ છે, જે બાહ્ય વિદ્યુત કોષ છે, એ વિદ્યુત કોષને આપણે જેમ કે મોબાઈલની આપણી પાસે બેટરી છે એટલે અથવા જે દાઢી કરવાનું મશીન આવે એની અંદર જે સેલ લીધેલો હોય, યલો કલરનો સેલ હોય, એ ચાર્જેબલ સેલ હોય. તો એનું ઈએમએફ છે 8 વોલ્ટ. અથવા આપણી પાસે જે બેટરી છે, જે વિદ્યુત કોષ છે, એ વિદ્યુત કોષને આપણે બાહ્ય બેટરી વડે ચાર્જ કરતા છે, બાહ્ય બેટરી વડે ચાર્જ કરતા છે આટલા ઓહમના અવરોધ મારફતે. તો આપણને પૂછેલું છે કે ભાઈ એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય. હવે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે શું છે આપણી પાસે? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કઈ પ્રક્રિયામાં? ચાર્જિંગ પ્રક્રિયામાં, હે ને? ચાર્જિંગ એટલે કીધું ચાર્જિંગ પ્રક્રિયા માટે. તો આપણી પાસે સૂત્ર છે V = E + IR. આપણી પાસે સૂત્ર છે અને આ સૂત્ર મેં તમને જ્યારે થિયરી બનાવીશ ત્યારે મેં આ તમને બનાવી હશે ત્યારે તમે જોયું હશે. V = E + IR. અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થાય જ્યારે બેટરીનું ડિસ્ચાર્જ થતું હોય એટલે વિદ્યુત ભાર એનામાંથી નીકળતું હોય ત્યારે આપણે અહીંયા માઇનસ લખીએ. તો અહીંયા ચાર્જિંગની પ્રક્રિયા છે, વિદ્યુત ભારની પ્રક્રિયા છે એટલે આપણે શું લખ્યું? E + IR. પણ આપણી પાસે I ની વેલ્યુ અહીંયા નથી ખબર. તો ભાઈ ચાર્જિંગની પ્રક્રિયા માટે આપણે લખીએ, ચાર્જિંગની પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે લખીએ I = V - E / R + R. આ આપણી પાસે ટોટલ સૂત્ર હોય છે. ભાઈ આ સૂત્ર ક્યાંથી આવ્યું? જે આપણે બાહ્ય બેટરી આપતા છે, બાહ્ય બેટરી આપણે શું V = IR લખીએ. V = શું લખીએ આપણે? IR, હે ને? V અહીંયા શું છે? ટોટલ વોલ્ટેજ. ભાઈ ડીસી વોલ્ટમાંથી જે ડીસી વોલ્ટેજ આપણે જોડાયું છે, ડીસી વોલ્ટેજમાંથી અમુક વોલ્ટેજ વાપરી લેતું છે, કોઈ બેટરી વાપરતું છે જે આપણે વિદ્યુત કોષ છે એ. અને ટોટલ અહીંયા અવરોધ શું છે? મેં લખી દો R ને. ટોટલ અવરોધ આપણી પાસે શું છે? બંને શ્રેણીમાં હોય છે, બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ. અને બેનો સરવાળો કર્યો ને અને આ બાજુ લઈ જાઓ તો આપણે આ સૂત્ર મળે I = V - E / R + R. તમે ડાયરેક્ટ આને યાદ રાખી શકો છો. ચાર્જિંગની પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર આ આવે. જે આપણે ડીસી વોલ્ટેજ જોડેલું છે એ ડીસી વોલ્ટેજમાંથી અમુક વોલ્ટેજ વપરાઈ જતું છે આપણી આંતરિક કોષમાં. તો અહીંયા કેટલું છે? 120 માઇનસ કેટલા થઈ ગયા? 8. અને ટોટલ અવરોધ કેટલું છે? 15.5 અને પ્લસ કેટલું છે? 0.5. 15.5 પ્લસ 0.5 એટલે 120 માંથી 8 જાય તો કેટલા થાય? 112. અને 112 અને આ 15.5 પ્લસ પોઈન્ટ કેટલા થઈ જશે? 16. તો અહીંયા તમે 16 વડે આને મલ્ટીપ્લાય કરો તો 16 કેટલા થઈ જાય? 16 AC. તમે આની અંદર પછી 32 ઉમેરો તો 112 થઈ જશે ને? તો 7 એમ્પિયર, હે ને? 7 એમ્પિયર થાય ભાઈ. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું? 7 એમ્પિયર. અને આની વેલ્યુ સમીકરણ 1 માં મૂકી દઈએ તો મેં લખી દઉં, હે ને? સમીકરણ 1 માં કિંમત મૂકતા ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો V = E + IR. E ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? E ની વેલ્યુ છે 8 પ્લસ I કેટલું છે? 7. R કેટલું છે? 15.5. તો જ્યારે તમે 7 ગુણ્યા 15.5 કરો તો મેં અહીંયા લખી દઉં, કેલ્ક્યુલેટર છે આપણી પાસે. 7 ગુણ્યા 15.5 એટલે આવશે 108.5 અને પ્લસ 8 એટલે 116.5. આપણી પાસે આ જવાબ છે. તો આ જવાબ આવતો છે આપણી પાસે
ના ના ના, આ નથી આવતું જવાબ. ટર્મિનલ વોલ્ટેજ પૂછેલો છે ને, તો બરાબર તો કર્યું. સોરી, ટર્મિનલ અહીંયા સ્મોલ આર આવે ને, એ મિસ્ટેક કરી દીધી. યાર મિસ્ટેક થઈ ગઈ. આપણે સૂત્ર જોયેલું બી છે, ખાલી એટલું યાદ છે, ડિસ્ચાર્જિંગની પ્રક્રિયામાં અહીંયા માઇનસ આવે, ચાર્જિંગની પ્રક્રિયામાં અહીંયા પ્લસ આવે. અહીંયા સાઈડમાં બી લખેલું છે. ચાલો વાંધો નહીં. ચાલો સાઈડમાં માઇનસ હતું અહીંયા. ચાલો અહીંયા માઇનસ લખીએ. V ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E પ્લસ IR. અરે V ઇઝ ઇક્વલ ટુ થશે E પ્લસ I સ્મોલ આર. અહીંયા સ્મોલ આર આવે. V પૂછેલું છે, E છે કેટલી 8 પ્લસ I કેટલું છે, I આપણે મેળવ્યું 7. સ્મોલ આર કેટલું છે 0.5. 0.5 ગુણ્યા 7 કરો એટલે 7 પંચા કેટલા થાય છે 3.5. એટલે 8 પ્લસ 3.5 એટલે એ આવશે 11.5 વોલ્ટેજ. તો આ શું છે? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. જો જરાક એવો નાનો એવો સવાલ છે, આપણે એ પૂછેલું છે કે ભાઈ જે આપણો આંતરિક કોષ છે EMF બેટરી, એને બાહ્ય DC વોલ્ટેજ સાથે 120 વોલ્ટ સપ્લાય સાથે ચાર્જિંગ કરવામાં આવે છે, તો એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? આ ટર્મિનલ વોલ્ટેજ શું હોય? એનો આંતરિક અવરોધ પ્લસ આપણે જે બહારથી વોલ્ટેજ જોડેલું છે એનામાંથી જે વિદ્યુત પ્રવાહ નીકળતું છે એ અહીંયા તો પ્લસ થતું છે ને. અહીંયા માઇનસ ક્યારે આવતું હતું? જ્યારે આપણે તમને યાદ હોય આ રીતે બાહ્ય અવરોધ જ્યારે જોડેલું હોય અને અહીંયાથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતું હોય, તો અહીંયાથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતું હોય આપનું EMF હોય, આ આપણે સ્મોલ આર હોય અને અહીંયાનો ટર્મિનલ વોલ્ટેજ V હોય. તો આપણે અહીંયા લખતા હતા V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. ક્યારે? જ્યારે આ ડિસ્ચાર્જિંગ થતી હતી. હવે આ ચાર્જિંગ થતી છે તો અહીંયા શું આવશે? પ્લસ IR. ચાલો, તો આનો એકદમ ઇઝી સવાલ હતો. MCQ બેઝ સવાલ હતો, પણ તો બી આનો ખાસ યાદ રાખજો. જેમ કે મારી મિસ્ટેક અહીંયા થઈ ગઈ, કેપિટલ R લેવાઈ ગયેલું, તો આપણે સ્મોલ આરની જગ્યા પર સ્મોલ આર જ રાખવાનું છે. ચલો સ્વાધ્યાય 1.8 નંબરનો સવાલ જોઈ લઈએ. સવાલ શું છે? 1.8 આઈ થિંક 1.8 1.8 જ હતું ને, આ 1.7 હતું ને, મે બી આપણું થઈ ગયું છે. શું કીધું છે પછી? બસ આટલું છે 1.8. ચાલો 1.8 નંબરનો સવાલ જોઈ લઈએ. શું છે સવાલની અંદર પૂછેલું? સવાલની અંદર આપણને પૂછેલું છે કે ઉદાહરણ 3.1માં કોપરનો સુવાહક મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ભાઈ અહીંયા ઉદાહરણ નંબર 3.1માં જે આપણે તાર આપેલું હતું એ તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે સ્મોલ n ની વેલ્યુ આપણને અહીંયા આપેલું છે 8.5 ગુણ્યા 10⁻28 મીટર ક્યુબ, હે ને, માઇનસ મીટર ક્યુબ ઇન્વર્સ સ્મોલ n. સ્મોલ n એટલે શું? હવે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આપેલું છે. પછી આવા ઇલેક્ટ્રોનને એક લાંબા તાર 3 મીટર એટલે તારની લંબાઈ આપેલી છે 3 મીટર માંથી એક છેડાથી બીજા સુધી ડ્રિફ્ટ થવા માટે કેટલો સમય લાગશે? તારના આડછેદનો ક્ષેત્રફળ આપેલો છે એ 2 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર, અને તારમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપેલું છે 3.0 એમ્પિયર, અને ઇલેક્ટ્રોનનું મૂલ્ય તો આપણને ખબર હોય, એની બી આપેલું તો વાંધો નહીં. ચાલો પહેલાં સવાલ સમજી લઈએ. આપણે સવાલ એવું છે કે ઉદાહરણ નંબર 3.1માં જે આપણી પાસે વાહક તાર હતો, આ વાહક તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણને આખી આપેલી છે. જ્યારે ઇલેક્ટ્રોનને આ ધારી લો કે P બિંદુ છે અને આ Q બિંદુ છે. P થી Q બિંદુ સુધી જ્યારે ઇલેક્ટ્રોન આ 3 મીટર લાંબા તારમાં અહીંયાથી P થી Q બિંદુ સુધી પહોંચે, જ્યારે આ તાર છે, તારમાંથી ઇલેક્ટ્રોન જ્યારે આ P બિંદુથી Q બિંદુ સુધી પહોંચે ડ્રિફ્ટ વેગથી, ત્યારે એને કેટલો સમય લાગશે? એટલે અહીંયાથી તને કેટલો સમય લાગશે? ચાલો આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? અહીં ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગ માટે, ઇલેક્ટ્રોનનો તારમાં વિદ્યુત પ્રવાહ, તો તારમાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે આપણી પાસે I ઇઝ ઇક્વલ ટુ VDENA. આ સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ VDENA. સમય અહીંયા આપણે પૂછેલું છે ભાઈ, તારને અહીંયાથી કેટલો સમય લાગશે? તો આપણે એક તમને વસ્તુ ખબર છે, વેગ બરાબર શું લખીએ આપણે? અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા વેગ. ભાઈ આ અંતર તારની લંબાઈ લઈએ, વેગ કેટલો છે? ડ્રિફ્ટ વેગ, એટલે સમયની વેલ્યુ મળી જશે ને. સમયને આપણે લખીએ T, તો T બરાબર શું આવ્યું? L ભાગ્યા VD. તો વેગ બરાબર લખીએ ને આપણે, વેગ બરાબર, તો VD ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું મેં? L બાય T, અંતર ભાગ્યા સમય, તારની લંબાઈ. તો લખી દઉં I ઇઝ ઇક્વલ ટુ L અપોન T ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ ENA. ટીને આ બાજુ લઈ જાઓ, સમય શોધવાનું છે, તો L ભાગ્યા I ઇન્ટુ E ઇન્ટુ A N ઇન્ટુ A. L આપેલું છે
3 ઈની કિંમત આપણને ખબર છે 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત એન આપેલું છે 8.5 ગુણ્યા 10⁻28 ઘાત ક્ષેત્રફળ એ 2 ગુણ્યા 10⁻6 ઘાત ડિવાઈડ બાય આઈ આપણને આપેલું છે 3 એમ્પિયર. તો અહીંયા 3 3 કેન્સલ થાય. ટી આપણે મેળવી લઈએ, કેલ્ક્યુલેટ કરી લો 1.6 ગુણ્યા 8.5 ગુણ્યા 2 તો એ આવશે 27.2 ભાઈ -19 ને -6 એટલે -25 અને અહીંયા કેટલા થશે 10 એટલે 19 અને 6 25 અને આમાંથી 28 માં જાય તો 10⁻³ ઘાત એટલે ગુણ્યા આપણે 1000 કરી દઈએ તો કેટલા આવશે આ 7200 સેકન્ડ હે ને આટલા સેકન્ડ હશે. ડિવાઈડ બાય તમે 60 કરો એટલે 453 મિનિટ અને ડિવાઈડ બાય પાછા 60 કરો એટલે અહીંયા લખી દો કલાકની અંદર 3600 કરો તમે તો 7.55 અવર્સ લખી દો ખાલી 7.55 અવર્સ. ભાઈ આટલો સમય લાગશે 7.55 કલાક જેટલો સમય ઇલેક્ટ્રોનને 7 કલાક 55 મિનિટ જેટલો સમય ઇલેક્ટ્રોનને પી બિંદુથી ક્યુ બિંદુ સુધી એટલે કે ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ થવા માટે સમય લાગશે. મેં લખી દો તારમાં ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે T = 7.5 અથવા 7.55 લખી દો 7.55 અવર્સ લાગશે. તમે સેકન્ડમાં બી રાખી શકો આને તો ચાલશે. ચાલો તો અહીંયા મેં આશા કરું છું કે તમને આ સવાલ સમજાયો હશે. તો આ રીતે આપણે ચેપ્ટર 3ની બધા એક્સરસાઇઝના સવાલ આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કરી લીધા. હવે આપણે આ ચેપ્ટર 3ના જે થિયોરિટિકલ પોર્શન છે એ થિયોરિટિકલ પોર્શન જોઈશું અને ચેપ્ટર 4ને શરૂઆત કરીશું. ચેપ્ટર 4ની અંદર આપણે થિયરી એક સાથે જોઈ લઈશું અને એના બધા સવાલ બહુ ઇઝી છે એને આપણે કરી લઈશું. થેન્ક યુ.